હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ બટાકાના ચિપ્સવાળા ભજીયા। તો તેના માટે અત્યારે મોટી સાઇઝનું બટાકું લીધેલું છે। તેને આ રીતે સરસ એવી ચિપ્સ પાડી દીધી છે। તેને 2 થી 3 પાણીથી ધોઈ અને ઠંડા પાણીમાં આ રીતે થોડીવાર 10 થી 15 મિનિટ રાખીશું ને એટલે સરસ એવી ચિપ્સ આપણી તૈયાર થઈ જશે। હવે આને ધોયા પછી આ રીતે કપડાની અંદર કોઈપણ તમે નેપકિન કે લઈ અને તેની અંદર આ રીતે થોડીવાર સૂકવી દેવાના અને ત્યારબાદ તેને લૂછી દેવાના। કે તમે ઉપરથી કોટનનું કપડાં કે જ નેપકિનથી તમે આ રીતે લૂછી દો ને તો પણ સરસ આ રીતે તેનો સ્ટાર્ચનો જે ભાગ હોય છે તે નીકળી જાય છે અને આપણી ચિપ્સ ભજીયા માટે સરસ એવી તૈયાર થઈ જશે। તો તમે જુઓ એકદમ સરસ રીતે આપણે એને લૂછી અને તૈયાર કરી દઈશું। આવા જે ચિપ્સવાળા ભજીયા છે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ હોય છે કે બાળકો ઘણી વખત મેથીના ગોટા કે પાલકના કે એવું કંઈ ખાતા ના હોય ને પણ આ રીતે જો બાળકોને બનાવીને આપીએ ને તો એમને ખૂબ જ પસંદ આવે છે। તો ત્યારબાદ આપણે ચણાનો લોટ લીધો છે 1 વાટકી જેટલો। તેની અંદર આપણે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું। સાથે જ તેમાં અજમો લીધેલો છે તેને આ રીતે મસળી અને તેની અંદર એડ કરી લઈશું। આ રીતે જો ભજીયા બનાવીએ તો ફટાફટ બની પણ જાય અને બાળકોને મજા પણ આવી જાય। તેમાં થોડો આપણે ખાવાનો સોડા અને આપણી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેની સાથે જ થોડો હળદર એડ કરી દઈશું અને બરાબર હવે મિક્સ કરી અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આને આપણે પાણી જેમ જરૂર હોય તેમ એડ કરતા રહીશું અને તેને મિક્સ કરતા રહીશું કે જેથી કરીને આ લોટ બહુ આપણે છે ને ઢીલો નથી કરવાનો, થોડો થીક જ રાખીશું। તમે જો આ રીતે થોડો થીક લોટ રાખવાનો કે જેથી કરીને આપણે ચિપ્સ ઉપર જે કોટિંગ છે એ સરસ થાય। હવે થોડો અંદર લીંબુનો રસ એડ કરીશું કે જેથી કરીને જે અંદર સોડા એડ કર્યા છે તે એક્ટિવ થઈ જાય। તો એને બરાબર મિક્સ કરી લઈશું। એક જ ડાયરેક્શનમાં 5-1 મિનિટ આ રીતે મિક્સ કરવાથી એકદમ સરસ એવો ફ્લફી આપણો આ લોટ બની અને તૈયાર થઈ જશે। તમે જુઓ કે સરસ એવો તૈયાર થઈ ગયેલો છે। હવે આપણે તેલને ગરમ કરવા મૂક્યું છે। હવે એક ચિપ્સ આપણે અંદર એડ કરીશું અને તેને હવે ગરમ તેલમાં સરસ એવી થવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આ ચિપ્સ તળાઈ અને તૈયાર થઈ રહી છે। તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે છે ને અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય। અત્યારે તો અમારા સિદ્ધરાજને આ રીતેની ચિપ્સ ખૂબ જ ભાવે છે એટલે એની ફરમાઈશથી આપણે આ બનાવીએ છીએ પણ તેની માટે સરપ્રાઈઝ જ છે કે કેમ કે તેને ખ્યાલ નથી કે હું તેની માટે બનાવી રહી છું। તો સરસ મજાના આપણા બટાકાની ચિપ્સવાળા ભજીયા તૈયાર થઈ ગયા છે। હવે સિદ્ધરાજભાઈને બતાવી દઈએ કેવા। હાય સિદ્ધરાજ, આજે તારા માટે બટાકાની ચિપ્સવાળા ભજીયા બનાવ્યા છે। સરપ્રાઈઝ મળી ને? કેવા લાગ્યા? ચલો તો આપણા ફ્રેન્ડ્સને તમે શું કહેશો? અમારા ચેનલ અમને ગમતી હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી કોમેન્ટને કહેજો કેવું બન્યું છે। બાય ફ્રેન્ડ, એન્જોય, બાય ફ્રેન્ડ્સ। ફરીથી મળીશું નવા વિડીયો સાથે।